સ્વામી બાપા જીવન પ્રાણ. આ લખી નાખ્યું કે બોલ્યા જ નહીં ભાઈ, આટલું તો બોલ્યા, પછી ના બોલ્યા. સમજ્યા? ત્યારે પછી ભગવાન કહે છે અમે અગ્નિહોત્રા કાળમાં માદા થયા ત્યારે ક્ષીરસાગર ને વિશે, શેષશાહી ને વિશે શેષ નારાયણ સુતા છે ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા. અચ્છા, ભલે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી વળી હતી, અને એવા બીજા પણ ઘણા નારાયણના ચરણારવિંદ સામે બેઠા હતા, એને અમે જોયા. ત્યારે મેં નારાયણને પૂછ્યું કે આ રમાન સ્વામી કોણ છે? કોણ પૂછે છે? સ્વામિનારાયણ ભગવાન પૂછે કે આ રમાન સ્વામી કોણ છે? નારાયણે કહ્યું કે તો બ્રહ્મવેત્તા છે એમ કે. એટલે રમાન સ્વામી નારાયણના શરીરમાં લીન થઈ ગયા. જો આ મૂર્તિમાં રહેવાની વાત, લીન થઈ ગયા નારાયણના શરીરને વિશે. ક્યાં શું કાના વિશે લીન થયા ભાઈ? જો લીન થઈ. આપણે પરથારામાં અને બીજા વતનાવર્તોમાં રામાન સ્વામી તો મારે મુક્ત કીધા છે, અને અહીંયા તો વળી લીન કર્યા. આ પ્રશ્ન પૂછે, ટીકામાં પૂછે, આપણા સ્વામીએ પૂછે બાપા કે ભાઈ રામાન સ્વામી તો મુક્ત હતા, તે તો વાત સાચી છે, પણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા નહોતા એથી પહેલા, અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે પણ વંદુ રામાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલોલ, આવું જ ચાલતું હતું. અને રામાન સ્વામીનું જ ભજન કરતા હતા. કોનું ભજન કરતા હતા? જો માઇન્ડવેલ બરાબર ધ્યાન રાખો. શું કોનું ભજન કરતા હતા ભાઈ? રામાન સ્વામીનું ભજન કરતા હતા. ત્યારે ભગવાને વિચાર્યું કે હું તો રહી ગયો અને આનું ભજન કરે છે, તો એમનું ભજન ને અમને તોડવાને માટે આ નારાયણના શરીરમાં લીન કર્યા. સ્વામી બાપા જીવન પ્રાણ. સ્વામી બાપા જીવન